રાજકોટના રણછોડ નગરમાં ચાંદીના દાગીનાની ચોરી થઈ છે, જેમાં શેરી નંબર 1માં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરાઈ છે। પટેલ વેપારીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। પોલીસે ચોરીને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રાજકોટથી આ વિગતો। રાજકોટના રણછોડ નગર શેરી નંબર 1માં 140 કિલો ચાંદીના દાગીનાની તસ્કરો ચોરી કરીને ફરાર થયા છે। તસ્કરો રાત્રિના સમયે પટેલ વેપારીના ઘરે પહોંચ્યા હતા અને ઘરમાં ઘૂસી જઈ ચાંદીના દાગીના ચોરી કરી અને ત્યાંથી તેઓ ફરાર થયા હતા। અતુલભાઈ પટેલ નામના વેપારીએ આ જાણકારી આપી છે અને જે ચોરીની આખી ઘટના બની છે, જેમાં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરીની ઘટનાને અંજામ અપાયો છે। જોકે પોલીસે આ મુદ્દાને લઈ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, રાજકોટના રણછોડ નગરમાં ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી છે, વિગતો શું? લગભગ પટેલ વેપારીના દાગીનાની મોટા પ્રમાણની અંદર જે ચોરી છે તેની ઘટના સામે આવી છે। રણછોડનગર શેરી નંબર 1 ની અંદર બંધ મકાનની અંદર તમામ દાગીનાઓ આભૂષણો રાખવામાં આવ્યા હતા। વિછિયા ફેરવા અને ચાંદીના જે સાંકડા છે એનો જથ્થો રાખવામાં આવ્યો હતો। તૈયાર દાગીનાની સાથે કેટલાક ચાંદીના ચોરસા છે એ પણ રાખવામાં આવ્યા હતા। હાલ ડીસીપી ક્રાઇમ એસીપી સહિતના અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે। સોની બજાર સાથે સંકળાયેલા મોટા વેપારી છે। સામો કાંઠો ચાંદીના વેપાર માટે અને ઉત્પાદન માટે દેશભરની અંદર પ્રખ્યાત છે, ત્યારે બંધ મકાનમાંથી આ પ્રકારની ચોરીની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે। અલગમાં એ વાત પણ સામે આવી રહી છે કે કેટલાક શંકાસ્પદ લોકો છે એ જે મકાન ચોરીનું છે ત્યાંથી બારીમાંથી ઘૂસી અને અંદર ઘૂસ્યા હતા, ત્યારબાદ આ જથ્થાની ચોરી કરવામાં આવી છે। એક કરતા વધુ તસ્કરો હોય એ પ્રકારની બાતમી છે એ પોલીસને મળી છે। આસપાસના સીસીટીવી કેમેરા છે એ પણ ખંગાળવામાં આવી રહ્યા છે। ચોરીની ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્યો, એસીપી ક્રાઇમ, જેસીપી સહિતના અધિકારીઓ છે એ અત્યારે પહોંચ્યા છે। તમામ પ્રકારે ચોરીને ડિટેક્ટ કરવા માટેની કોશિશ છે અત્યારે કરવામાં આવી રહી છે। મયુર, આ પહેલા પણ રાજકોટની અંદર તસ્કરો બેફામ બન્યા હોય અને આવી જ ઘટનાઓને, ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે, અને તે છતાં પણ આટલી મોટી ચોરીની ઘટનાને ફરી એકવાર તસ્કરો અંજામ આપવામાં સફળ રહ્યા છે, તેના પાછળના જવાબદાર કારણો તમે શું માની રહ્યા છો? રાત્રિના સમયે ઓછું પેટ્રોલિંગ થવું, ખાસ કરીને કિંમતી દાગીનાઓ જે બનાવવાના સ્પોટ છે તેની અંદર પોલીસની ઓછી હાજરી અને ક્યાંક ને ક્યાંક લોકોની પોતાની જે કાળજી હોય છે, કારણ કે આટલા મોટા પ્રમાણમાં 2 કરોડ કરતા વધુની કિંમતની ચાંદી ત્યાં રાખવામાં આવી હતી, તો કોઈ સિક્યુરિટી વેપારી દ્વારા પણ જાતે રાખવામાં નહોતી આવી। અલગમાં એ વાત પણ ઉમેરવા જેવી છે કે રાજકોટના સામાકાંઠા વિસ્તારની અંદર અંદાજિત 5000 કરતા વધુ નાના મોટા કારખાના અને રહેણાંક વિસ્તારોની અંદર આવેલા યુનિટો છે કે જેની અંદર મોટા પ્રમાણમાં રાજકોટમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે, અનેક સવાલ ઉઠી રહ્યા છે। મયુર, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અન્ય વિગતો મેળવીશું। રાજકોટથી આ ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરો જેની વિગતો સામે આવી રહી છે। પટેલ વેપારીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા રાત્રિના સમય દરમિયાન અને ચોરીની ઘટનાને અંજામ આપી અને તેઓ ત્યાંથી ફરાર પણ થઈ ગયા છે। જોકે હવે પોલીસ દ્વારા આ મુદ્દાને લઈ અને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે। શેરી નંબર 1માં 140 કિલો ચાંદીના જે દાગીના હતા તેની ચોરી કરી લેવામાં આવી છે। રાજકોટમાં તસ્કરોનો તરખાટ હજુ પણ યથાવત કહી શકાય છે, કારણ કે પટેલ વેપારીને ત્યાંથી અધધ ચાંદીના દાગીનાની ચોરીની ઘટનાને અંજામ આપી દેવાયો છે। જોકે ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે ટીમો છે તેમના દ્વારા આ ચોરીના ભેદને ઉકેલી પાડવા માટે તપાસ શરૂ કરાઈ છે।